સમાચારમાં આગળ વાત કરીએ લુણાવાડાની તો લુણાવાડામાં જે મેળો હતો તે બંધ કરાવવામાં આવ્યો છે। પરમિશન નહોતી લેવામાં આવી, જે મંજૂરી હતી તે મંજૂરી નહોતી લેવામાં આવી। લુણાવાડામાં જે આનંદ મેળો છે તે હવે બંધ કરાવવામાં આવ્યો છે। ઇન્દિરા ગ્રાઉન્ડમાં આનંદ મેળો ચાલી રહ્યો હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારીની ટીમ ત્યાં તપાસ માટે પહોંચી હતી। મેળાના આયોજકોએ મંજૂરી માટે પ્રશાસન પાસે અરજી કરી હતી, પરંતુ પ્રશાસને પરવાનગી નહોતી આપી અને તેમ છતાં આ આયોજકોએ ઈદના તહેવારથી આનંદ મેળાની શરૂઆત કરી હતી। પ્રાંત અધિકારીની સૂચના બાદ આનંદ મેળો બંધ કરવામાં આવ્યો। મામલતદારના તપાસ રિપોર્ટ બાદ આયોજકો સામે હવે કાર્યવાહી કરાશે। આનંદ મેળાની પરમિશન માટેની અરજી આયોજકે કરી હતી, પરંતુ એનઓસી અને ટેકનિકલ સ્પેસિફિકેશન્સનું ક્લિયરન્સ ના મળતા હાલ અરજીનું નિકાલ થયું નથી અને એ બાબતની જાણ થતાં કે આનંદ મેળો ચાલુ થયું છે એ વગર પરમિશને, એટલે આપણે એ પ્રવૃત્તિને હમણાં હાલ પૂરતી બંધ કરાઈ છે। સાહેબ, ઈદના દિવસે પણ મેળો ચાલુ હતો ને એના પછીના દિવસે પણ રાઇડો ચાલુ કરી હતી, તો પરમિશન વગર રાઇડો ચાલુ કરવામાં આવી, તેને લઈને કેવી કાર્યવાહી થતી? જેમ કે મેં કીધું, હાલ હમણાં ઇમિડિયેટલી પરમિશન વગર આયોજકે ચાલુ કર્યું છે, એટલે હમણાં સ્ટોપ કર્યું છે અને વિગતવાર રિપોર્ટ મામલતદારશ્રી કક્ષાએથી આપણે માંગ્યું છે કે કેટલા દિવસ એમને ચાલુ કર્યું છે અને એ પ્રમાણે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે।